हेलो फ्रेंड्स, तेजस किचन में आपनु हार्दिक स्वागत है। तो आज આપણે આખા મસૂરની દાળ બનાવવાના છે, જેને નાગોરી દાળ પણ કહેવાય છે। તો મસૂરને આપણે આ રીતે રાત્રે પલાળી દેવાના છે। તો મેં અહીં અડધી વાડકી જેટલા મસૂર લીધા છે, જેને ઓવરનાઇટ પલાળી દીધા છે। તો પલાળી એટલે આ રીતે એકદમ સરસ પોચા પડી જાય ત્યાં સુધી આપણે એને પલાળવાના છે। તો હવે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલી મગની દાળ, જેને પણ 2 કલાક માટે પલાળી લીધી હતી, તો તેને આપણે એડ કરી અને બાફવાની છે। તો બાફતી વખતે આપણે 1 ચમચી જેટલું મીઠું અને હળદર પણ એડ કરી દઈશું અને જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી અને 4 વિસલ જેટલું વગાડી દઈશું, જેટલી કરીને આપણી દાળ એકદમ સરસ બફાઈને રેડી થઈ જાય। તો હવે આપણે ઢાંકણ બંધ કરીને એને બાફવા માટે મૂકી દઈશું। તો આ દાળ એકદમ સરસ હાઈ પ્રોટીન હોય છે અને એનો ટેસ્ટ પણ એટલો સરસ હોય છે કે તમે એને રાઈસ સાથે અને રાઈસ, રોટી કે રોટલા સાથે પણ ખાઈ શકો છો અને એકદમ હેલ્ધી સબ્જી છે। તો તમે એનો શાક તરીકે પણ ઉપયોગ કરી શકો છો। તો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તો જો મસૂર એકદમ સરસ મેશ થઈ જાય એ રીતે આપણે એને બાફી લેવાની છે। તો હવે આપણે વઘારવાની તૈયારી કરીશું। તો પેનમાં તેલ લઈશું અને 1 ચમચી જેટલું ઘી પણ એડ કરીશું। તમે ચાહો તો એકલા ઘીમાં પણ વઘારી શકો છો, બટરનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીં મેં જીરું અને તમાલપત્ર એડ કરે છે। જીરું બ્રાઉન થાય એટલે લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને 1 મિનિટ માટે આપણે એને સરસ સાંતળી લઈશું। તો હવે કસૂરી મેથી પણ સાથે જ એડ કરી દઈશું। તો આ કસૂરી મેથી વઘારતી વખતે એડ કરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, એટલે એને સાથે જ એડ કરી દેવાની છે। તો અને 1 કાપેલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, જે 1 નંગ છે। તો જેને પણ આપણે એકદમ સરસ શેકાઈ જવા દેવાની છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવી લેવાની છે। તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે જે મસૂરની દાળને બાફીને મૂકી હતી એ એડ કરીશું। તો પહેલાં આપણે મસાલા કરી લઈશું। તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલા એડ કરીશું અને માફેલી મસૂરની દાળ છે એ એડ કરી દઈશું। તો મસૂરની દાળ ખૂબ જ હેલ્ધી હોય છે, તો કોઈને કોઈ રીતે આપણે એને ખાવી જોઈએ। તો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। જો તમારે શાકના રૂપે ખાવી હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો અને રાઈસ સાથે ખાવી હોય તો થોડી ઢીલી રાખવાની, તો થોડું પાણી તમે વધારે એડ કરી શકો છો। તો તમને જે રીતનું પાણી એડ કરવું હોય એ રીતનું પાણી એડ કરીશું। તો મેં અહીં જેમાં લસણ વાટ્યું હતું એમાં જ થોડું પાણી નાખી અને પાણી એડ કરી દીધું છે। તો દાળ આપણી થઈ ગઈ છે। તો હવે આપણે એક વઘાર દાળ પર ઉપરથી નાખવા માટે રેડી કરીશું। તો તેના માટે મેં અહીં તેલ લીધું છે અને એમાં 2 મરચાં અને જીરું એડ કર્યું છે અને ઉપરથી આપણે લાલ મરચું એડ કરવાનું છે। તો અહીં આપણે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને દાળનો કલર એકદમ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો દાળને જોઈને જ એકદમ સરસ નાગોરી દાળ તડકા બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ મારા સૂકવેલા ધાણા છે, જે હું શિયાળામાં હંમેશા સૂકવીને એને ફ્રીજમાં મૂકું છું। તો જ્યારે પણ ધાણા સસ્તા મળે ત્યારે સારી રીતે એને કાપીને સૂકવવાના। તો આની રેસીપી બી મેં મારી ચેનલ પર મૂકી છે, તો તમે જોઈ શકો છો। તો આને આખું વરસ સાચવી શકાય છે અને તમે જોઈ શકો છો ધાણાનો કલર એકદમ સરસ, જેમ ગ્રીન ધાણા હોય બસ એવી રીતના જ હોય છે। અને દાળમાં 1 કે 2 ઉબાલ આવે ત્યાં સુધી આને ઉકાળી લઈશું અને છેલ્લે મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે। તો તમે બટર પણ એડ